हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર। હવે આ લેક્ચર અને આના પછીના લેક્ચર કુલ મળીને બે લેક્ચરમાં આપણે આ ચેપ્ટર જે છે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે। તો હવે જુઓ કે આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા। આપણે શીખ્યા કે સ્વયંસ્ફુરણા એટલે શું, સ્પોન્ટેનિટી એટલે શું, આપણે કેવી રીતે જાણી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નથી। તો એના માટે આપણે જોયું કે તમે એન્થાલ્પી ફેરફારને ધ્યાનમાં લઈ શકો, પણ એવી પણ કેટલીક પ્રક્રિયાઓ છે જેની અંદર એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોવા છતાં પણ તે સ્વયંસ્ફુરિત હોય છે। તો એની અંદર આપણે એક બીજું વિધેય વિશે વાત કરી, જે વિધેય કયું હતું? એન્ટ્રોપી। એન્ટ્રોપી શું હતું? તો કે એન્ટ્રોપી હતું પ્રણાલીની અસ્તવ્યસ્તતાનું માપ, જેની સંજ્ઞા આપણે S વડે દર્શાવીએ છીએ। હવે જો આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, આ બધાની જેમ જ એન્ટ્રોપી જે છે એ પણ અવસ્થા વિધેય છે, એટલે પ્રક્રિયાની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે। એને આપણે કયા પાથથી એટલે કઈ પ્રોસેસથી લઈ ગયા છે એ પાથ ઉપર આધાર રાખતું નથી। એટલા માટે જો એન્ટ્રોપી જે છે એનું નિરપેક્ષ મૂલ્ય એ મહત્ત્વનું નથી, પણ એન્ટ્રોપીનો ફેરફાર મહત્ત્વનો છે। જેવી રીતે આંતરિક ઉર્જા માટે એનો ફેરફાર આપણને કામ લાગે, એન્થાલ્પી માટે એન્થાલ્પી ફેરફાર આપણને પ્રક્રિયા વિશેની બધી માહિતી આપે, એવી જ રીતે એન્ટ્રોપીના કેસમાં પણ એન્ટ્રોપીનો જે ફેરફાર છે એ આપણા માટે વધારે અગત્યનો છે। આમ તો આપણે લોકો એન્ટ્રોપીને થિયોરી વાઇઝ સમજી ચૂક્યા છે કે પ્રણાલીમાં રહેલી અવ્યવસ્થા એનું માપ, એને શું કહેવામાં આવે? એન્ટ્રોપી કહેવામાં આવે। પણ હવે દાખલામાં એન્ટ્રોપીનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું? દાખલામાં એનો ઉપયોગ કરવા માટે આપણે એન્થાલ્પી ફેરફારને સમજીશું, અને એન્થાલ્પી ફેરફારનું આપણે આ સૂત્ર બનાવીશું। એ કેવી રીતે આવ્યું એ સમજાવું છું, અને એના પછી આપણે આ એન્ટ્રોપીનો જે કોન્સેપ્ટ છે એ દાખલામાં ઉપયોગ કરી શકીશું। તો જો વિચારી આવે કે આ એન્ટ્રોપીનો જે ફેરફાર જે છે એ હમણાં જ વાત કરી કે એન્ટ્રોપી જે છે અવસ્થા વિધેય છે, એટલે એનો ફેરફાર જે છે એ પાથ ઉપર આધાર રાખવાનો નથી, એટલે પાથથી કેવો રહેવાનો છે? સ્વતંત્ર। બરાબર। હવે સાંભળજો ધ્યાનથી, વિચારો કે આ એક પ્રણાલી છે, બરાબર। આ પ્રણાલીમાં હું ઉષ્મા ઉમેરું છું, તો એની અસ્તવ્યસ્તતા વધશે કે ઘટશે? શું થવાનું છે? વધશે। બરાબર। કેમ? કેમ કે ઉષ્માને ઉમેરવાથી અંદરની આણ્વીય ગતિ વધી જશે, અણુઓ જે છે એમને ઉર્જા મળશે તો એમની ગતિ વધી જશે, અને ગતિ વધી જશે તો અસ્તવ્યસ્તતાનું પ્રમાણ પણ વધી જશે। તો આપણે એવું કહી શકીએ કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર જે છે એ ઉષ્મા સાથે સીધો સંબંધ ધરાવે છે, પ્રપોઝનલ ટુ સમપ્રમાણનો સંબંધ ધરાવે છે। હવે આપણે લોકો વાત કરીએ તાપમાનની। કેમ? કેમ કે ફક્ત ઉષ્મા ના આધારે આપણે એન્ટ્રોપી ફેરફાર ના ગણી શકીએ, તાપમાન પણ આમાં એક અગત્યનો રોલ પ્લે કરે છે। જો તમને સમજાવું, અહીંયા હું તમને બે પ્રણાલીનું ઉદાહરણ આપું છું, પ્રણાલી નંબર 1 અને પ્રણાલી નંબર 2। હવે એક જે છે ને એ ઊંચા તાપમાન પર રહેલી છે, ઊંચા તાપમાન પર છે, અને આ બીજી પ્રણાલી જે છે એ નીચા તાપમાન પર છે। હવે કોમન સેન્સની વાત છે કે ઊંચા તાપમાને અહીંયા અણુઓ પાસે ઉર્જા વધારે હશે તો એમની અસ્તવ્યસ્ત ગતિ વધારે હશે, અને અસ્તવ્યસ્ત ગતિ વધારે હશે તો અહીં અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધારે હશે। બરાબર। એટલે ઊંચા તાપમાને રહેલી પ્રણાલી જે છે એમાં અસ્તવ્યસ્તતા વધારે જોવા મળશે। કોની કમ્પેરિઝનમાં? આ નીચા તાપમાને રહેલી પ્રણાલી છે એની કમ્પેરિઝનમાં। હવે આપણે ફેરફારની વાત કરીએ। જો હું શું કરું છું કે હું ઊંચા તાપમાને રહેલી પ્રણાલી અને નીચા તાપમાને રહેલી જે પ્રણાલી જે છે, માનો કે એની શરૂઆતની આપણે ઉદાહરણ સમજવા માટે લઈએ કે માનો આ બંનેની શરૂઆતની, એટલે નીચા તાપમાને કોઈ એક તાપમાને મેં એને મૂકેલી છે અને આને એક ઊંચા તાપમાને મૂકેલી છે, અને આપણે સમજી ગયા હમણાં કે આમાં અસ્તવ્યસ્તતા વધારે હોય ને આમાં અસ્તવ્યસ્તતા ઓછી હોય। બરાબર। તો માનો કે શરૂઆતમાં આ ઊંચા તાપમાને જે પ્રણાલી રહેલી છે એમાં અસ્તવ્યસ્તતા જે છે એ કેટલી છે? 10 યુનિટ, આપણે વાત કરીએ 50 યુનિટ છે, 50 યુનિટ જેટલી છે, અને નીચા તાપમાને હંમેશા કેવી હોય? થોડી ઓછી અસ્તવ્યસ્તતા હોય, તો માનો કે એ કેટલી છે? 20 યુનિટ જેટલી છે। બરાબર। હવે હું શું કરું છું? હવે તાપમાનમાં વધારો કરું છું। જો હું તાપમાનમાં વધારો કરીશ, તાપમાનને શું કરીશું? વધારીશ આ બંને પ્રણાલીનું, તો શું થશે? તો આમાં તો પહેલેથી જ અસ્તવ્યસ્તતા હતી, બરાબર।
થોડુંક તાપમાનમાં વધારો કરવાથી માનો કે આ વેલ્યુ પહોંચી જશે 70 યુનિટ. કેટલી પહોંચી જશે? 70 યુનિટ. એટલું જ તાપમાન આમાં પણ વધાર્યું છે, બરાબર. તો આમાં પહોંચશે 20 યુનિટથી 70 યુનિટ. ક્યાં પહોંચી જશે? 20 થી 70. તો હવે વિચારો કે તાપમાનમાં વધારો કરવાથી જે ફેરફાર છે એ આમાં વધારે આવ્યો કે આમાં વધારે આવ્યો? તો તમને ખબર પડશે કે 70 - 20 જવાબ શું આવશે? 50. અને અહીંયા તમે કરશો ને તો 70 - 50 જવાબ શું આવશે? 20. એટલે ખબર પડે છે કે તાપમાનમાં વધારો કરવાથી, બરાબર, જે નીચા તાપમાને રહેલી જે પ્રણાલી જે છે એમાં એન્ટ્રોપીનો ફેરફાર કેવો આવે છે? કેવો આવે છે? જો તમે ચેક કરો, વધારે આવે છે. એની અંદર એન્ટ્રોપીનો ફેરફાર તમને કેવો મળે છે? વધારે મળે છે. તો આપણે શું સમજી શકીએ? તો આમાં આપણે એ સમજી શકીએ કે નીચું તાપમાન એન્ટ્રોપી ફેરફાર વધારે, નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં આવતો ફેરફાર વધારે, અને એન્ટ્રોપીમાં આવતો ફેરફાર ઓછો તો તાપમાન અહીંયા કેવું છે? વધારે. તો આ કયો સંબંધ થયો? ઓછું, એક ઓછું તો બીજું વધારે, એક વધારે તો બીજું ઓછું. આ કયો સંબંધ થયો? આ સંબંધ વ્યસ્તનો સંબંધ થયો. એટલે આપણે એવું કહી શકીએ કે એન્ટ્રોપીનો જે ફેરફાર જે છે એ તાપમાનના કયા સંબંધમાં છે? વ્યસ્ત સંબંધમાં છે. હવે આ બંને સમીકરણોને તમે જો ભેગા કરો તો તમને આ મળી જશે કે એન્ટ્રોપીનો જે ફેરફાર જે છે એ ઉષ્મા સાથે સમપ્રમાણનો સંબંધ અને તાપમાન સાથે કયો સંબંધ ધરાવે છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે. અને આ રીતે રેડી થાય છે આ એન્ટ્રોપી ફેરફારને ગણવા માટેનું સૂત્ર, બરાબર. બીજી એક વસ્તુ યાદ રાખજો કે એટ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન સમયે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. જો સમજાવું, સંતુલન સમયે શું થતું હોય કે આ એક પ્રણાલી છે, બરાબર. આ પ્રણાલી છે, આ પ્રણાલીને આપણે કેવી લઈ લઈએ? માનો કે આને આપણે એક ગરમ પ્લેટ લઈ લઈએ, બરાબર. એક ગરમ પ્લેટ છે જેને વાતાવરણમાં મેં ખુલ્લી મૂકી છે. માનો કે આ પ્લેટ જે છે એનું તાપમાન જે છે એ 200 ડિગ્રી જેટલું છે, 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે, બરાબર. તો જ્યારે હું વાતાવરણમાં ખુલ્લું મૂકીશ, બરાબર, તે વખતે ધીરે ધીરે આ ઉષ્મા જે છે એ શું કરશે? વાતાવરણમાં છોડશે. અને એક સમય એવો આવશે કે જેટલું તાપમાન વાતાવરણનું છે, માનો કે વાતાવરણનું તાપમાન જે ધીરે ધીરે ઉષ્મા ગુમાવ્યા પછી વાતાવરણનું તાપમાન માનો કે 35 ડિગ્રી છે, બરાબર. તો આ પણ પછી 35 ડિગ્રીના તાપમાન ઉપર આવી જશે. એટલે બંને વચ્ચે શું થઈ જશે? સંતુલન સ્થપાઈ જશે, બરાબર. તો હવે વિચાર કરો કે આની એન્ટ્રોપીમાં જેટલો ઘટાડો થયો, મીન્સ પ્રણાલીની એન્ટ્રોપીમાં જેટલો ઘટાડો થયો એટલો જ વધારો બહાર જે પર્યાવરણ જે છે એની એન્ટ્રોપીમાં થયો છે, બરાબર. એટલે એક વેલ્યુ કેવી છે? નેગેટિવ. બીજી વેલ્યુ કેવી છે? પોઝિટિવ, બરાબર. તો આપણે એન્ટ્રોપીનો ફેરફાર જોઈશું તો શું આવશે? જેટલું નેગેટિવ, માનો કે -50 જેટલો ઘટાડો થયો તો વધારો પણ કેટલો થયો છે? +50. તો જવાબ શું આવશે? 0. એટલે યાદ રાખજો કે સંતુલન સમયે એન્થાલ્પીમાં થતો ફેરફારનું મૂલ્ય કેટલું હોય છે? 0. એન્થાલ્પી નહીં, સંતુલન સમયે એન્ટ્રોપીમાં થતા ફેરફારનું જે મૂલ્ય છે કેટલું હોય છે? 0 હોય છે. તો આ રીતે સમજવાનું છે તમારે આ ΔS = Q reversible/T નું સમીકરણ. ત્યારબાદ એક અગત્યનું પોઈન્ટ લખીને આપેલો છે જે સમજવાનો છે. જો સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે પર્યાવરણ અને પ્રણાલી માટેનો કુલ એન્ટ્રોપી ફેરફાર શું થાય છે? >0, બરાબર. એટલે પોઝિટિવ આવે છે. તો આ કેવી રીતે આવે છે એ આપણે સમજીશું. પહેલાં જો સાંભળો, આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ એન્ટ્રોપી ફેરફાર ગણવા માટે, Q reversible/ શું થાય? T. હવે આ જ વસ્તુ સિસ્ટમ માટે કરીએ તો ફોર્મ્યુલા બનશે Q સિસ્ટમ માટે અને આવશે T સિસ્ટમ, બરાબર, સિસ્ટમ. અને આ જ વસ્તુ આપણે સરાઉન્ડિંગ માટે કરીએ તો શું આવશે? Q સરાઉન્ડિંગ T સરાઉન્ડિંગ. એટલે એન્ટ્રોપીમાં થતો, આ બીજી વસ્તુ તમને કહી દઉં, સિસ્ટમ એટલે પ્રણાલી, સરાઉન્ડિંગ એટલે એની આજુબાજુનું જે વાતાવરણ છે તે, બરાબર. હવે ધ્યાનથી સાંભળજો. આ જ સૂત્રમાં આ રીતે આપણે આને મૂકીએ, આની વેલ્યુ અહીં આગળ મૂકીએ તો શું થશે? જો આવું થશે, Q સિસ્ટમ / T સિસ્ટમ પ્લસ Q સરાઉન્ડિંગ / T સરાઉન્ડિંગ. થાય કે ના થાય? બરાબર. જો ΔS ટોટલ જે છે એ તમે આ રીતે ગણી શકો.
હવે આપણે આ ગ્રેટર દેન 0 કેવી રીતે આવ્યું એ સમજવા માટે આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રમનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ છે એક સિસ્ટમ. એ સિસ્ટમ જે છે શું છે? એક હોટ બોડી છે. એક 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખેલો પદાર્થ છે. એને વાતાવરણની અંદર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. તો અહીંયા માનો કે વાતાવરણનું જે તાપમાન છે એ છે ટી સરાઉન્ડિંગ, અને આ સિસ્ટમનું જે છે ટી શું થાય? સિસ્ટમ થાય. બરાબર. હવે ધ્યાનથી જુઓ કે સિસ્ટમનું તાપમાન વધારે છે અને બહારનું વાતાવરણનું તાપમાન કેવું છે? ઓછું છે. બરાબર. હવે જો આ ઓછું તાપમાન, તો આની અંદર આવતો એન્ટ્રોપીનો ફેરફાર કેવો હશે? વધારે. યાદ કરો, હમણાં આગળ જ ભણાયું. બરાબર, કે નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં થતો એન્ટ્રોપીનો ફેરફાર કેવો હોય છે? વધારે. સંબંધ કયો છે? વ્યસ્ત સંબંધ. બરાબર. એટલે જ્યાં તાપમાન ઓછું છે ત્યાં એન્ટ્રોપીમાં ફેરફાર કેવો આવે? વધારે આવે. એનો મતલબ કે આ જે મૂલ્ય જે છે એનું મૂલ્ય કેવું આવશે? વધારે. અને આનું મૂલ્ય જે છે એ કેવું? તો કે પ્રણાલીનું તાપમાન વધારે છે તો એના એન્ટ્રોપીમાં થતો ફેરફારનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. સમજ પડી રહી છે વાત? જો ધ્યાનથી સમજો કે જ્યારે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર રાખેલો એક પદાર્થ ઉષ્મા ગુમાવશે ત્યારે પ્રણાલી જે છે એની એન્ટ્રોપી શું થશે? ઘટશે. અને આ બહારનું જે પર્યાવરણ જે છે એની એન્ટ્રોપી જે શું થશે? વધશે. બરાબર. એટલું તો આપણને ખબર છે. પણ અહીંયા જો કે અહીંયા આનું તાપમાન વધારે હોવાના કારણે પહેલેથી જ આમાં અસ્તવ્યસ્તતા વધારે છે. એટલે એન્ટ્રોપીમાં આવતો જે ફેરફાર જે છે એ આનો કેવો રહેશે? નીચો રહેશે પર્યાવરણની સાપેક્ષમાં. એટલે પર્યાવરણનો જે એન્ટ્રોપીનો ફેરફાર જે છે કેવો આવશે? વધારે. ઉપરથી પાછું એન્ટ્રોપીમાં વધારો થાય છે. બરાબર. ઉષ્મા જે છે ઉમેરાય છે. એના કારણે આ કેવો આવશે? પોઝિટિવ. એટલે આ મોટું મૂલ્ય આવશે અને ધન મૂલ્ય આવશે. જ્યારે આ જે છે ઘટાડો થાય છે, નેગેટિવ આવશે અને ઓછું મૂલ્ય આવશે. હવે તમે વિચારો કે અહીંયા મોટા મૂલ્યની અંદરથી તમે આ મૂલ્ય જે છે, કેમ કે અહીંયા નેગેટિવ આવી જવાનું છે જ્યારે આની વાત કરીશું ત્યારે ડેલ્ટા એસ સિસ્ટમ જે છે કેટલું થવાનું? -Q સિસ્ટમ, કેમ કે ઉષ્મા શું થાય છે? એમાંથી બહાર નીકળી રહી છે એટલે -Q આવશે. અને તાપમાન સિસ્ટમનું આ વેલ્યુ આવશે. અને આની અંદર સરાઉન્ડિંગની વાત કરીએ આપણે, એટલે બહારના પર્યાવરણની વાત કરીએ તો વેલ્યુ આવશે SY સરાઉન્ડિંગ અને તાપમાન પણ અહીંયા સરાઉન્ડિંગનું. તો વિચાર કરો આ મૂલ્ય કેવું આવશે? મોટું અને પોઝિટિવ. આ વેલ્યુ કેવું આવશે? નાનું અને નેગેટિવ. હવે મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય જે છે એ આ રીતે બાદ થશે તો જવાબ કેવો આવવાનો? પોઝિટિવ. પોઝિટિવ એટલે ગ્રેટર દેન 0. બરાબર. એટલે આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે સ્પોન્ટેનિયસ પ્રોસેસોમાં જે કુલ એન્ટ્રોપીનો જે ફેરફાર જે છે એ ગણાય કેવી રીતે? સિસ્ટમની એન્ટ્રોપીમાં થતો ફેરફાર વત્તા બહારના પર્યાવરણ એટલે સરાઉન્ડિંગની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, આ બંનેના સરવાળાથી મળે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે કેવો આવે છે? ગ્રેટર દેન 0. હવે જો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે ગ્રેટર દેન 0 આવતો હોય તો જે સ્વયંસ્ફુરિત ના હોય એટલે નોન સ્પોન્ટેનિયસ માટે કેવો આવવાનો? લેસ દેન 0. આ યાદ રાખવાનું. નોન સ્પોન્ટેનિયસ માટે આ વેલ્યુ શું આવશે? લેસ દેન 0. અને એટ ઇક્વિલિબ્રિયમ સંતુલન સ્થિતિની અંદર આ વેલ્યુ શું આવશે? ઇક્વલ ટુ 0. એટલે ત્રણ કન્ડિશનો, 3 શરતો આપણને મળી કે તમે આનાથી નક્કી કરી શકો છો કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, પ્રક્રમ જે છે એ સ્વયંસ્ફુરિત થશે કે નહીં. કેવી રીતે નક્કી કરી શકો? તો કે એક કામ કરવાનું, સિસ્ટમની સરાઉન્ડિંગમાં થતો જે એન્ટ્રોપીનો ફેરફાર છે તે ગણી કાઢો. એન્ટ્રોપી ફેરફાર ગણશો એનું મૂલ્ય જે છે એ ગ્રેટર દેન 0 આવે, પોઝિટિવ આવે તો પ્રક્રિયા જે છે કેવી બનશે? સ્પોન્ટેનિયસ, સ્વયંસ્ફુરિત. જો લેસ દેન 0 આવે તો શું બનશે? નોન સ્પોન્ટેનિયસ, જે સ્વયંસ્ફુરિત ના હોય તેવી. અને ઇક્વલ ટુ 0 આવશે તો કેવી બનશે? ઇક્વલ ટુ 0 આવે તો એવું કહી શકીએ કે આ પ્રક્રમ જે છે અત્યારે સંતુલનમાં છે. એન્ટ્રોપી ફેરફારના કોન્સેપ્ટનો બીજો એક યુઝ તમને બુકની અંદર નીચે લખીને આપેલો છે. શું લખેલું છે કે આદર્શ વાયુ માટે તમે આદર્શ વાયુની એક પ્રણાલી લો તો એમાં સમતાપી પરિસ્થિતિમાં એટલે તાપમાન જ્યારે સરખું હોય ત્યારે પ્રક્રિયા એટલે પ્રક્રમ જે છે પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, રિવર્સિબલ કે ઇરિવર્સિબલ, એ બંને માટે તમે જો આંતરિક ઉર્જાનું મૂલ્યનો ફેરફાર જોશો તો એ શું આવશે? હંમેશા શૂન્ય જ આવશે. કેમ?
કેમ શૂન્ય આવશે? કેમ કે તાપમાન બદલાતું નથી. તાપમાનની પરિસ્થિતિ કેવી રહે છે? સમાન રહે, એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ શું આવવાનો? શૂન્ય આવવાનો. પ્રક્રિયા રિવર્સિબલ હોય એટલે પ્રતિવર્તી પ્રક્રમ હોય કે પછી ઇરિવર્સિબલ હોય, અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો પણ, બરાબર. પણ આ જ વસ્તુ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય જે છે એ બંને કેસમાં શૂન્ય આવતું નથી. યાદ કરો, પ્રતિવર્તી પ્રક્રમ એટલે રિવર્સિબલ પ્રક્રિયા. મેં તમને કહ્યું હતું કે અતિશય ધીમી થતી પ્રક્રિયા, એને આપણે એટલી ધીમી કરીએ છીએ, બરાબર, કે દર વખતે આપણને દરેક સ્ટેજ પર એવું લાગે કે એમાં સંતુલન સ્થપાયેલું છે. અને જ્યારે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે પ્રતિવર્તી પ્રક્રમના કેસમાં ડેલ્ટા એસ ટોટલ શું આવશે? શૂન્ય. પણ અપ્રતિવર્તી પ્રક્રમના કેસની અંદર આપણે વાત કરીએ તો ડેલ્ટા એસ ટોટલ જે છે શૂન્ય નથી આવતું. હમણાં જ વાત કરું, જો અપ્રતિવર્તી પ્રક્રમો આપણે ભણી ગયેલા છે કે જેટલા પણ સ્વયંસ્ફુરિત હોય એ બધા અપ્રતિવર્તી પ્રક્રમો હોય છે. હવે સ્વયંસ્ફુરિત માટે હમણાં જ જોયું કે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય શું આવે છે? ગ્રેટર દેન 0. એટલે જો છે ને, તમે શું કરી શકો? ડેલ્ટા એસ ટોટલ જાણતા હોય તો તમે એ પણ નક્કી કરી શકો કે જે પ્રક્રમ આપેલો છે એ પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે, જે તમે ડેલ્ટા યુની મદદથી નથી ડિફરન્શિએટ કરી શકતા. એટલે આની મદદથી તમે જે ભેદ નથી કરી શકતા એ તમે ડેલ્ટા એસ ટોટલની મદદથી કરી શકો છો. તમે એ પણ જાણી શકો છો કે જે પ્રક્રમ આપ્યો છે તે પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે. એટલે આ પણ ડેલ્ટા એસ ટોટલ એટલે એન્ટ્રોપી ફેરફાર જે થાય છે, કુલ એન્ટ્રોપી ફેરફાર જે છે તેનો એક અગત્યનો યુઝ છે.